નગરપાલિકા પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગૃહ ખાતે 194 મકાનો વર્ક ઓર્ડર આપ્યો। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગૃહ ખાતે થરા સ્ટેટ માજી રાજવી એવं પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર બાબુભાઈ જોશી, કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, બાંધકામ સમિતિના ચેરમેન વિક્રમસિંહ વાઘેલા સહિત કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત 195 નવીન મકાનો વર્ક ઓર્ડર 23મી મે 2026 શનિવારના રોજ આપવામાં આવ્યો હતો। શનિવારના રોજ ખીચોખીચ ભરેલ સાંસ્કૃતિક ગૃહમાં થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમારે શાબ્દિક શબ્દો દ્વારા દરેકને આવકાર્યા। ત્યારે પ્રાસંગિક પ્રવચન કરતા થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ હતી કે ગરીબ અને ઘર વિહોણા પરિવારને પોતાના ઘરનું ઘર મળે, કોઈ ગરીબ ઘર વિહોણું ન રહે તેવા પ્રયત્ન અમે હાથ ધરેલ। થરા નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ સુકાન સંભાળ્યું છે ત્યારથી અમારી બોડી સતત ગરીબોની ચિંતા કરી રહી છે। થરા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ફર્સ્ટ ફેઝમાં 1028 લોકોએ લાભ લીધો અને સેકન્ડ ફેઝમાં 105 અગાઉ પાસ થયા હતા અને આજે પણ 195 લાભાર્થીઓને મકાન પાસ કરી પ્રથમ એગ્રીમેન્ટ કરવામાં આવેલ। આ એગ્રીમેન્ટ ભાવિનભાઈ પ્રજાપતિને આપવામાં જણાવ્યું હતું। દરેક લાભાર્થીઓએ રાજી પરિવાર અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો। આ પ્રસંગે થરા શહેર ભાજપ ઉપપ્રમુખ એવं જીકેટીએસ થરા શહેર પ્રમુખ સોમાજી જગાણી, કોર્પોરેટરો મહેન્દ્રસિંહ વાઘેલા, આરડી પટેલ, ભૂપતભાઈ ગોહિલ, અમૃતભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા એસસી મોરચા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ પરમાર, સામાજિક કાર્યકર સજુભા વાઘેલા, નગરપાલિકા કર્મચારી વિષ્ણુ કુરસીભાઈ દેસાઈ, લાલાભાઈ ભાટી સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ભૂપેન્દ્રસિંહ પરમારે કરેલ। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવકે પ્રજાપતિ થરા। નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 નો જે તબક્કો છે એ તબક્કામાં 195 લાભાર્થીઓને આજે કરાર ખત કરવા માટે થરા નગરપાલિકાના હોલમાં બોલાવી અને કરાર કરી અને 195 લોકોને મકાન બનાવવા માટેની બહાલી થરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને બોડી દ્વારા આપવામાં આવી છે। જે આપણા નરેન્દ્રભાઈ મોદીનું એક નેમ હતું કે ગરીબ માણસોને તમામને ઘર મળી જવું જોઈએ। એ તબક્કે અમારે થરાની અંદર જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી ત્યારથી અત્યાર સુધી 1028 1.0 એટલે કે પહેલા તબક્કામાં આપ્યા હતા અને બીજા તબક્કામાં 108 મકાન ને બીજો હપ્તાનો ચાલુ છે અને અત્યારે 195 મકાન જે 2.0 નો બીજો હપ્તો ચાલુ થઈ ગયો છે। તો થરાની અંદર તમામ વ્યક્તિઓને જે મકાન મેળવ્યા છે એમને મકાન મળે એ જ હેતુ અમારા થરા નગરપાલિકા અને બોડી દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે।